જય ભીમ, જય સંવિધાન મિત્રો. સુરતના પવનપુત્ર ટ્રાવેલ્સના માલિક અલકાબેન પટેલ એ 3-4 વ્યક્તિ સાથે લવ મેરેજ કર્યા અને છેલ્લે ટ્રાવેલ્સના ડ્રાઈવર સાથે પણ પ્રેમમાં પડ્યા. પૂરો વિડીયો જુઓ અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. હાલો. હાલો. અરે મનસુખભાઈ સાહેબ બોલો છો? હાજી. અરે હું સુરત થી અલકાબેન પટેલ બોલું છું. અલકાબેન પટેલ બોલો ને અલકાબેન. હવે આપણે કાળા આવ્યું ને લાઠીની બાજુમાં હા ત્યાં આપણે દલિત સમાજના રમેશભાઈ જેઠાભાઈ હેલૈયા છે. હા એમનો છોકરો કાંતિ હેલૈયા અહીંયા સુરત નિગમ સંસ્થામાં એસટી ડેપોમાં નોકરી કરતો હતો. હા. પછી એનું એક્સિડન્ટ થયું મહારાષ્ટ્રમાં 40 ગામમાં. અલકાબેન પટેલ. હા, અલકાબેન પટેલ. હા પેલા એમનો છોકરો જે છે ને એ મારી પવનપુત્ર ટ્રાવેલ્સ મારી પોતાની છે. હા એમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો, બરાબર. હા એમાંથી પછી એને મેં સરકારી નોકરી અપાવી નિગમ સંસ્થામાં. હા તો એનું એક્સિડન્ટ થયું હા તો એક્સિડન્ટ થયું મહારાષ્ટ્રમાં. ત્યાંથી હું અહીંયા સુરત લાવી પીપી સવાણી હોસ્પિટલમાં એમના માતા પિતાના કહેવાથી મેં દાખલ કર્યો. હા 5,85,000 સાહેબ મેં ખર્ચો કર્યો. પછી પૈસા લેવા હું અકાળા ગઈ ને તો એ લોકોએ સાહેબ એવું વાહિયાત શબ્દો મારી યારે વર્તન કર્યું છે. પણ હા, બેન હવે જેવા- મેં તમને ઓળખી ગયો. ઈ લોકો અહીંયા આવ્યા હતા હે તમારા વિડિયા ને એવું મને દીધું છે. તમે ત્યાં ગયા હતા ને કઈક તાળા તોડી નાખ્યા ને પછી તમે સાંભળો તો ખરા સાહેબ. હા મેં કોઈ તાળા તોડ્યા નથી, કોઈ વસ્તુ કરી નથી. બધી ખોટી ફરિયાદ કરેલી છે. અત્યારે મને તમારો નંબર મળ્યો કે લોક સમાજ કલ્યાણ સાહેબ સારા છે કે બેન એની તમે મળો કે. પણ બેન એમાં એવું છે, જો તમે પેલા અગાઉ છે ને દરબાર હારે લગ્ન કર્યા હતા ને એનો દીકરો છે ને ઈ સાવરકુંડલાના હા પાટીદાર. હા છે સાહેબ છે. હવે ઉભા રહ્યો. ઈ તમે પેલા લગ્ન કર્યા હતા ઈ કોની હારે કર્યા હતા સાવરકુંડલાના? હા, સાવરકુંડલા. એનું નામ શું કીધું? જોરુભાઈ ભયાભાઈ ખુમાણ. હા એક મિનિટ. જોરુભાઈ ભયાભાઈ ખુમાણ. ભાયાભાઈ હા પછી એક મિનિટ ભાયાભાઈ હા, હા. ખુમાણ. ઓકે. હા. અને ઈ ક્યાં ગામના છે? એ સાવરકુંડલા. હા સાવરકુંડલા. હા ઓકે હાલો ઈ થઈ ગયું. હવે પછી ત્યાર પછી તમે કઈ ટ્રાવેલ્સ કીધું? પવનપુત્ર ટ્રાવેલ્સ સાહેબ. પવનપુત્ર ટ્રાવેલ્સ હારે તમે પછી પાછા બીજા મૈત્રી કરાર કર્યા. હા કાલે સાહેબ હું રૂબરૂ આવું જ છું ત્યાં. કેટલો હું હારો માણસ છું. તમે જોવો તો ખરા મારી પાસે દેવ કેવી ભડાકા કરે. ખાલી તમે નામ દીધું ને મેં તમને હજી હું અગાઉ હા, હજી ભાઈ. કેટલું તમને કહું. તમે જોવો અહીંયાની વરાળ. અરે વાહ, સરસ સરસ. હે પછી તમે મને સરસ. ખાલી નામ દીધું હું અલકા પટેલ બોલું છું. તમે હું હામેથી કેવા માંડ્યો. તમે કીધું અરે તમે સાહેબ, એમાં સાંભળો તો ખરા સાહેબ, તમે બહુ સારા માણસ હશો તો તમારો નંબર હવે મારી સાંભળી જોડે લો. મળ્યો છે. હવે એક મિનિટ. હાલો પેલા લગ્ન તમે એની હારે કર્યા. કોની હારે? સોરુભાઈ હારે. હા હા પછી તમે આ પટેલ જે છે એની હારે મૈત્રી કરાર. ટ્રાવેલ્સ વાળાનું નામ શું કીધું? મારી પોતાની જ પવનપુત્ર ટ્રાવેલ્સ ના છે ના સાહેબ. એમ નથી બેન, એમ નથી. મને ખબર હા. છે બધી. ઈ હું હા. પછી આ છોકરો તમારે ત્યાં ડ્રાઇવિંગ માં કરતો હતો. નટાણીના 2 પગ ભાંગી ગયા છે ને ફેલ છે. હા, એનું 5,85,000 નું દવાખાનું મેં એક પોતે જ મિનિટ, કર્યું ઈ છે. હું તમને કહું. પેલા ઈવડો ઈ જે પટેલ હારે મૈત્રી કરાર કર્યા એનું નામ શું હતું? હે ઈ જે ઓલા બીજા પટેલ હારે તમે લગ્ન કર્યા. મેહુલભાઈ. એક મિનિટ. મેહુલભાઈ. મને નામ તો લખેલા જ બધા પણ મારે તો એક કામ કરો ને સાહેબ, હા મેહુલ. અત્યારે હું નીકળવાની છું, બરાબર. મારી એટલે વાત કાલે હું તમને રૂબરૂ જ મળું તો. ના ના પેલા અત્યારે આપણે ચર્ચા કરી લઈએ. મારે હું તમારે ફોન કરવાનો હતો પણ તમારો તો ફોન આવી ગયો એટલે કાંઈ વાંધો નહીં. એવું તમારે છે. આપણે ચર્ચા હવે હાલ્યું તો હાલી ગયું એમ. હવે હા, બેન હા. મારે સાંભળો. હા, અલકાબેન બોલો, પટેલ બોલો. ને તમારું નામ? હા. હવે તમે લગભગ પટેલ નથી એવું કઈક છે ને? ના પણ એમાં શું છે સાહેબ, મારી સરનેમ હવે દરબારમાં મેં મેરેજ કર્યા હતા એટલે સરનેમ તો મારી બોલવાની જ ખુમાણમાં. પટેલ. અલકાબેન પટેલ. ઓકે હાલો. હા પણ એમાં શું હવે છે. એક મિનિટ. હા, બોલો. આ મેહુલભાઈ પટેલ. હમ હા પટેલ. પછી જે ઓલા દરબારની પાસે તમારો એનો એક દીકરો છે. દીકરી દીકરો 2. હા દીકરી દીકરો 2. એનું નામ શું છે? 2 દીકરી દીકરાનું દીકરી મારી પાયલોટની ટ્રેનિંગમાં છે સર. એમ નહીં. આ તમારા છોકરાનું નામ શું છે? ઓલા ભાઈ જે કરણ. જોરુભાઈ ખુમાણ એમના દીકરાનું નામ શું કીધું? કરણ. કરણભાઈ. હમ કરણભા જોરુભા. દીકરીનું નામ રાજવીબેન. જોરુભા. ઓકે. પછી તમે આ મેહુલ પટેલ હારે એની ટ્રાવેલ્સ નું નામ શું હતું? એની ટ્રાવેલ્સ એની નહોતી સાહેબ, મારી હતી. તમે આની હારે લગ્ન કર્યા ને એની ટ્રાવેલ્સ નો ધંધો ના, હતો? ટ્રાવેલ્સ એની નહોતી સર, ટ્રાવેલ્સ મારી છે. હાલો ટ્રાવેલ્સ. ઈ ટ્રાવેલ્સ નું નામ શું કીધું? પવનપુત્ર. પવનપુત્ર. હા હમ. પવનપુત્ર. હમ
હાલો પવન પુત્ર ટ્રાવેલ્સ એટલે હનુમાનજી મહારાજ રોડ ઉપર ઉડી જાય. ઓકે હાલો થઈ ગયું. હવે ત્યાર પછી આ મેહુલભાઈ થી પછી હજી એક નામ છે મને દીધું છે એક ઈ કોણ છે એક બીજા તમે પાછા મૈત્રી કરાર એ કર્યા હતા કોઈ ની હારે નહીં સર. ના એક નામ હજી મને દીધું હતું. પછી ઈ બેટા પછી આવડો આ છોકરો લાઠીનું કયું ગામ કીધું? અકાળા. અકાળા. હા લાઠીનું અકાળા. હમ. લાઠી અકાળા. હમ. અકાળા. હમ. એનું નામ શું છે? એનો આ જે ડ્રાઈવર છે એનું હા એનું ઓરિજિનલ નામ કાંતિ છે. કાંતિ. હમ. કાંતિ. હમ. કાંતિભાઈ. હા કાંતિભાઈ બાપનું નામ? કાંતિ રમેશ જેઠાભાઈ હેલૈયા. પૂરું આખું નામ કાંતિ રમેશભાઈ હા હેલૈયા. હા હેલૈયા. હા ઓકે થઈ ગયું. હવે લાઠીનું બરોબર. હા તમે સુરતમાં રહેતા હતા. હા સુરતમાં પછી આ ટ્રાવેલ્સમાં તમારામાં ઈ ડ્રાઇવિંગ કરવા ગાડીમાં આવતો હતો. હા ઓકે પછી તમે ન્યા કણે ગાડી ટ્રાવેલ્સ રાખીને પછી તમે બે પતિ પત્ની તરીકે એકાબીજે પ્રેમ કરતા હતા. હમ સાચું? હા હા right હા sir. પછી તમે ન્યા ક્યાંક ગેસ્ટ હાઉસમાં હુવાવીએ જતા હતા. ના 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 ઘરે હા હા બેન ઘરે બધા ઘરે. મારી હવે તમને ફોટા બતાવું? સાહેબ હા એ પણ હા છે રેડી. તમે એમ કહું છું કે તમે જે ફોન કર્યો છે ને એટલે હું તમને પાકા પુરાવા આપીશ. હા એટલે ઘરે ઘરે થોડો પ્રોબ્લેમ હોય તો નીકળતા હોય એ વાત સાચી. હા એટલે તમે મને ઈ મારી પાસે બધા ફોટા હોય છે તમારા. હા હા કેમ કે હવે તમે મને આખી લાઈન દીધી ને એટલે મારામાં હું છે ને પઢિયાર ભૂવો છું એટલે મને બેવ તરત જ પાણીમાં આવી જાય. સરસ સરસ. હું રાખડી બંધ છું. હા, હવે એવું છે. હાલ હા. થઈ ગયું બેન. હવે ઈ ત્યાર પછી તમે આની અરે પાછા મૈત્રી કરાર કર્યા. હા મૈત્રી કરાર કર્યા પછી ઈ એસટી માં નોકરીએ ચડી ગયો તો. હા નોકરીમાં ચડ્યા પછી એનું એક્સિડન્ટ થયું. હા રેડી. એક્સિડન્ટ થયું પછી એના બે પગ ભાગી ગયા. હા હા રેડી. પછી એને તમે ત્યાં સુરતમાં રાખ્યો તો. પછી તમે એને મારો છો ને એના વિડિયા છે. હા હા સાચું? નહીં નહીં ખોટી વાત. વિડિયા છે મારા. હું કહીએ સાંભળો સાહેબ હવે તમે આટલો મને તમે એને સાંભળી લ્યો. તમે એને ગાયરું બોલો હા, છો બોલો. બહાટી કરો છો અને એને મારો છો ને આવડા છોકરાને હા એનો વિડિયો મારી પાસે એમ કહું. હા બરાબર. તમે જે વાત કરશો ને તમારી વાત છે અને હા. મનસુખ ગોવિંદભાઈ પુરાવા છે. હા 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 તમે અને પછી એટલે એના બે અમે પગમાં અમે હરિયા આવ્યા હતા. અમે મારીએ છીએ સાહેબ એવો વિડીયો તમારી વિરુદ્ધ મારે નથી જવું પણ હું તમને પૂછું છું અમે મારીએ છીએ એવો વિડીયો સાહેબ એ વાત ઈ ખોટી છે. છે. મો કવિએ સાંભળો સાહેબ એ વાત ખોટી છે વિડીયો હશે ને તો એ વાત ખોટી હશે. અહીંયા ઓપરેશન કરાયા પછી મને કે હું નિગમ સંસ્થામાં જઉં છું પછી દારૂ પી અને ગામ વચ્ચે આરોટતો છે જે પગમાં હલવાની તેવડ નથી અને દારૂ પીને આવે સાહેબ તો હું એની પૂજા તો નથી કરવાની ને બે લાફા તો ચડાવવાની જ છે ને. મારી વાત સાંભળો. જો હા બોલો બોલો. જે માણસે એકવાર લગ્ન કર્યા હા અને એમાં નો ઠરી પછી કોઈ દી ઠાઠડીએ ઠરે નહીં. હા ના એ વાત હતી 100% બારોટિયાના બરેલા ઠઠડીએ નો ઠરે. પછી ઠાઠડીએ નો ઠરે. એટલે હા, બેન બરાબર. પછી ઈ લગ્ન કર્યા ને એમાં જ એકવાર ભવાડો થયો ને કોલસા કાળા નીકળ્યા પછી ઠેઠ ઊંધી એક બટન આપડા બુસ્કોટ નું ઊંધું દેવાય ને એટલે ઠેઠ ઊંધી ઊંધા દેવાય. સત્ય સનાતન તરફ. આપણા ભાગ્ય હોય ભાઈ એ તો હે આપણા ભાગ્યની વાત છે ને. આમાં ભાગ નો આવે. હા પછી કયો હાલો બીજું. ભાગમાં તો જો આવતું હોય તો રામ ભગવાનના જોત છે ને વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિએ જોયા હતા. સરસ કેટલી સરસ તમારું નોલેજ છે. તો એને સીતાજીને આખી જિંદગી બેયને 14 વર્ષ વનવાર રહ્યો ને આખી જિંદગી સુખ જ ન મળ્યો. હવે એવા જોનારા હોય ને ઈ ફેરા ફેરવતા હોય તો હા, એને હા. દુઃખ થાય. હા અને રાવણ આખી જિંદગી ભગવાન હારે વિરોધ કર્યો તો ભગવાન રામના હાથે એની મુક્તિ મળી ગઈ. હા સાહેબ, ચલો અંત સમયે રામ બોલવું પડ્યું. પણ ઈ ક્યારે કે એના હાથે નકર જો ઈ છે ને ઈ ધર્મ એવું કહે છે કે માં સીતાજીને રાવણ ખંભે બેહાડીને ગયો તો. આપણે હવે તમારી સલાહ લેવાની થઈ છે મનસુખભાઈ તમે જે સલાહ આપો ને જે નિર્ણય આપો એ ઉપર આપણે કરવાનું કામ થાય છે. બોલો તમે એમાં વડીલ એવું છો. છે કે તમે છે ને પછી આવડા લોકોને કઈક ઈવડો છોકરો કઈક ગુમ થઈ ગયો તો જડ્યો નથી. ગુમ નથી થઈ ગયો સાહેબ હજી તો અઠવાડિયા પહેલા એની ઘરે હતો પરસોત્તમભાઈ ની ઘરે હતો. હા ગુમ નથી થઈ ગયો સાહેબ એ ખોટું છે. હવે ઈ અત્યારે અમારી પાસે પુરાવા નથી. હવે મારી વાત સાંભળો. આનો જે ભાઈ કોક છે ને આનો દેર કે છે કીર્તિ આ ભાઈ જે છોકરો છે આપણે અકાળાનો. હા એનો ભાઈ કીર્તિ. હા મને એનો નંબર બોલો. એનો નંબર સાહેબ હવે છે ને હવે હું તમને રેકોર્ડિંગ મોકલું એમાંથી નંબર નીકળશે કારણ કે મેં 3-4 મહિનાથી એ લોકોનો કોન્ટેક્ટ તોડી નાખ્યો છે. હા ના તમે હમણાં જે 15 દી પહેલા ન્યા હતા પણ હતી પણ એ લોકોનો નંબર જ મેં કાઢી નાખ્યો છે ડિલીટ જ મારી દીધો છે. બાકી તમે ત્યાં હતા પછી તમે પોલીસ ફરિયાદ એકાબીજા આમને સામને કર્યું. હા હા અરજી પણ મને કે ઘરમાં નહીં આવવાનું. મેં કેમ ઘરમાં નહીં આવવાનું
હું કામ નહીં આવવાનું કીધું? હા પણ બેન, એમાં એવું છે કે ઈ મુદ્દો છે. હવે આ છોકરો છે કઈ પછી તમે જ જો મારે તમે અટાણે હા. ઓલા ભાઈ છે કે આ ખુમાણ પાસેથી તમે કઈ 4 લાખ રૂપિયા લઈને સમાધાન છૂટાછેડા એક રૂપિયો નહીં ઉલટા માથે દીધા છે મેં. આમ જો ને અમે રાજી ખુશીથી 10 કાઢીને 1 રૂપિયો કોઈ એમ કહી દે જોરું ખુમાણ, આપણે જોરું ખુમાણ ને બોલાવશું સાહેબ. આપણે જોરું ખુમાણ ને બોલાવી લેવાની છૂટ. ઉલટા માથે દીકરાના લગ્ન હતા ને, એના દીકરાના લગ્ન, તો 1 લાખ રૂપિયાનો સાંડલો મેં આપ્યો ને 2 લાખ રૂપિયા માથે જતા મદદ કરી. તમે આમાં પૈસા દીધા આ બધું, તો તમારી પાસે એવો બધો કયો ધંધો છે કે તમે આમાં લાખ રૂપિયા દ્યો? તો આજુ બાજુ બધાય ગોચ છે હો, કેમ કે બાયુ રૂપિયા દે અને જણ ગદરે તો અટાણે ખરેખર જણ ને જરૂર છે. 1.5 કરોડની પ્રોપર્ટી છે સાહેબ મારી જોડે. કેટલી? 70,000 રૂપિયા મહિના ભાડું આવે છે. કેટલી? 1.5 કરોડની મારી પ્રોપર્ટી છે. 35 રૂમ ભાડા આપેલી છે. વાહ વાહ. 4 લક્ઝરી. અલકાબેન મારી વાત સાંભળો. હવે બોલો સાહેબ. આ છોકરો મેં તો હું એક બેન તમને એવું મારું સિદ્ધાંત છે કે કોઈ પણ માણસ હવે એની જિંદગી અત્યારે પૂરી થઈ ગઈ. પૂરી નથી થઈ ગઈ સાહેબ. નવું જીવતદાન મેં આપી ચૂકી છું એને. એની જિંદગી પૂરી નથી થઈ ગઈ. એને નવું જીવતદાન મેં આપ્યું છે. ત્યારે એના મા બાપ કે એના ભાઈ કોઈ નહોતા આવ્યા. પછી જયારે એની માની કેન્સલ એમાં એવું છે બેન, એને તમે ઘરે આવવા નહોતા દેતા. હા કોને? આવડો તમારો જે આશિક એને શું નામ છે? વિપુલ. વિપુલ, એક મિનિટ, એનું વિપુલ ને તમે આવવા નહોતા દેતા. તમે ઓલાના પગ ને ઈ હાલી શકતો નતો, તમે એને હેઠો ઉતરવા દેતા નતા. પછી એના ભાઈ ની આવ્યા, તમે એને કરવા દેતા નતા. સાહેબ 6 મહિના તો એને હાલવાનું ડોક્ટરે ના પાડી હતી. 2 પગ કપાઈ ગયેલા હતા. હાલવાનું તો પછી એના મા બાપ એને તેડવા આવ્યા હતા ને કે અમે ગામડે લઈ જઈ, પણ તમે ના પાડી હું ત્યાં નહીં આવવા દઉં. ના એના મા બાપ તેડવા નતા આવ્યા. હું કહું અલકાબેન મારી વાત સાંભળો. અત્યારે ત્યાંથી સુરત થી સાનો મુનો ભાગી આવ્યો છે, તમે પૂછીને નથી આવ્યો. કોણ? આવડો એમને નથી આવ્યો સાહેબ. આગલા દિવસે દારૂ પી ગયો, પણ રાતે મેં એને 2 ધોકા નહીં ખાતા, એટલે સોનો મને ભાગી ગયો. મેં કીધું ભાઈ તારો દારૂ પીવાનું, દારૂ તો મારા ઘરમાં પીવા હે જ નહીં. બરાબર. એમાં હું બાયુ ધોકા મારે ને આવી બાયુ પહેલી વાર જોઈ માથા પહેર્યો તમારો. ના સાહેબ એવું જો સાહેબ, દારૂ તો આખી દુનિયા પીતી હોય, પીવાતું જ હોય. બરાબર. અને મને જો આ ના તારે મને કોઈ વાંધો નથી. અમે તો ખાઈએ છીએ પીએ છીએ. હું તો 18 વર્ષ નારે મારો ધંધો, એટલે હું તો 18 વર્ષ નારે ખાઉં છું પીવું છું બધું. જેનો વિરોધ હોય એનો હોય, મને નથી. બરાબર. તમે જે ટ્રાવેલ્સ ના માલિક ડ્રાઈવર હારે પ્રેમ કર્યો, આ તો લંકા ઊંધી પડી એવું થયું મારી માં. લંકાની લાડીને ઘોઘાનો હોય. હા, કેમ કે હવે ક્યાં તમે ને કહો આ થયું ઘોઘાના વર જેવું થયું. એમ હવે ક્યાં ટ્રાવેલ્સ ની માલિક ને ક્યાં ડ્રાઈવર. હવે આમાં શું કરવું? તમે ડ્રાઈવર હારે પ્રેમ કર્યો. અને 10 કરોડની માથે સંપત્તિ સાહેબ. કઈ નો ખર્ચો, 4 વ્હીલ ગાડી, જીસીબી, ટ્રેક્ટર બધું જ છે મારા. અને ટ્રેક્ટર મારું લાઠીમાં જ હાલે. તો તમે પ્રેમ પણ બહુ જાજો લાંબો કરી નાખ્યો. હા, આમાંથી તમે રસ્તો બતાવો. તમે સાહેબ છો, તમે વડીલ છો, તમે સારા માણસ, તમારે લેંગ્વેજ ઉપર મને લાગો એવી છે કે હું તમને સમાધાનનો પ્રયત્ન કરું. તમારા એકાબીજાના સમાધાન, તમારી મંજૂરી હોય કે તમે સમાધાનનો પ્રયત્ન કરો. કાર્યકર તરીકે મારી એક ફરજ. અને સાહેબ જુઓ, હું તમને કહી દઉં. હલો, તમે સારા માણસ, મને તમારી લેંગ્વેજ ઉપર લઈ જા. બરાબર. કારણ કે તમે મને 2 શબ્દો એવા કીધા કે ક્યાં પવનપુત્ર ટ્રાવેલ્સ ની માલિક અને ક્યાં વ્યક્તિ. બરાબર. અને કોની સેવા. બરાબર. એટલે મને તમારું બહુ વર્તન સારું લાગ્યું. જો તમારી મંજૂરી હોય તો એ તો ઓલા લોકો હું વાત કરું છું ને એને જ કહું, મને કઈ વાંધો નથી. બીજું મારી માનવતા એક હું હાચવીને બેઠેલી છું સાહેબ, કે મારી આરે જે છેતરપિંડી કરી ને એવી સરકાર આરે છેતરપિંડી કરેલી છે. જો એ છેતરપિંડી ની અંદર મને જો આગળ વધવા દેવા ન માંગતા હોય તો બહુ સરસ છે. એના માટે, મારા માટે નહીં. મારી સાંભળો અલકાબેન, જે કઈ છે આ છે ને મેટર, એ તમારા પ્રેમની મેટર છે. અને આવું તો બધા માણસ માત્ર પ્રેમ કરતા જ હોય છે. પ્રેમ વગરની જિંદગી જાય નહીં. કોઈ પણ માણસને અંગત એકાદો પ્રેમ હોય છે. પણ એવું ન હોય સાહેબ કે કોઈનો ઉપયોગ કરી લેવો, કોઈના પૈસાનો ઉપયોગ કરવો. એટલે હું એમ હેરાન થયો છું. એમ નહીં, એવું ન હોય સાહેબ કે કોઈના પૈસાનો ઉપયોગ કરી લેવો, કોઈની હારે આ રીતે કરવું. મને જે પ્રેમ થયો છે ને એ મને બહુ ઓળો થયો. મુજે દિલ કી બીમારી है. હું એવો પ્રેમી છું, સતનામનો પ્રેમી. અરે એ સદગુરુ એ પાયો રે યગાટ, પ્યાલો બીજો કોણ પીએ. આ શ્રવણે થી રેડો રે મારા, એ રુદિયે થેરાણો રે રામ રામ, મને રુદિયે થેરાણો. મને એવો પ્યાલો પાયો ને તો હું હવે ગાંડી બાવળી બની ગઈ. અમને જો તમારા જીવાની સંગત મળી જાય ને સાહેબ, તો અમારું જીવન પાર થઈ જશે એવું લાગે છે. જો આમાંથી નીકળી જાય તમારા જીવાની સંગત જો અમને મળી જાય ને બેન, હવે મારે એમાં એવું છે, આ સંગત કરવા માટે છે કે લાલચ, લોભણ, વિવાદ, વાદ એ બધું છોડી દેવું પડે. મીરા જયારે ગાંડી બની ને તો એને કીધું કે લકડી જલકે કોયલા ભયાન, કોયલા જલકે ભય રાખ. અરે મીરા કે મેં અભાગન એસી જલી ના, કોયલા ભય ને મેં ના રાખ. સાહેબ આવો મને પ્રેમ થઈ ગયો રોહિદાસ આરે, આવો મને ગુરુ સે લગની કઠિન હે મેરે ભાઈ.
વાહ વાહ સાહેબ વાહ. હા, ગુરુ સે લગની કઠિન હે મેરે ભાઈ. આ તો કોક નામ સમર તો તારે કાંઈ ફિકર નહીં. તો તારા જરા મરણ બે ભાગે. તમારું જન્મ મરણ નો ફેરો જ મટી જાય. કયો પછી કે બીજું હારા માણાનો સંગ કરવાથી. નહીં સરસ સાહેબ, કાલે હું તમારી રૂબરૂ મુલાકાત કરીશ. બહુ મજા આવી આજે સાહેબ. મારો પ્રોગ્રામ છે મારો સાવરકુંડલામાં, એટલે તમે રૂબરૂ મુલાકાત કરો તો હું છે ને આજે નથી હાજર. આજે નહીં સાહેબ, હું કાલે કાલે હા, કાલે આવી જજો, કાલે વાત કાલે કરો. શું છે, મારે અમરેલી 2 લાખ રૂપિયા ભરવાના છે ને, શેના ભરવાના? આપણે કાળા ટ્રેક્ટર લીધું છે, લાઠી આપણે ભરત કોરી છે ને, ભરત કોરી હા, હા. એ લોકોને મેં ટ્રેક્ટર અપાયું છે ને, પછી પણ આપણે હવે તમે મારે સાંભળો, અહીંથી છે ને હા જેટલું હવે તમે જે થઈ ગયું ને હા ઈ ભલે થઈ ગયું, પણ હવે અહીંથી પ્રેમ બંધ કરી દેજો બહુ બધી યાર. નકર હું આમાં જાજા ઠેકાણે પ્રેમ કરજો ને તો એમાં કટકોય વધે નહીં. કેમ કે ધોરિયો હોય ને ઈ ફૂટી જાય, પછી પ્રેમનો ધોરિયો પ્રવાહ હોય ફૂટી જાય, પછી કાંઈ મેળા આવે નહીં. નહીં. એટલે હવે અહીંથી પૂરું કરી દેજો, વીટલો વારી વારજો. ના ના, તમે કયો એ જ સાહેબ. નહીં, તમે બહુ સરસ. હવે મને યાદ અલકાબેન તમારો મને સ્વભાવ સારો લાગ્યો ને તમે સારા વ્યક્તિ છો, એટલે હું તમારા સમાધાનનો પ્રયાસ કરું છું. મને તમારા ઘરવાળાનો ફોટો મોકલો અને તમારો ફોટો મોકલો. ચાલો, હું સમાધાન માટે પ્રયત્ન કરું છું. હા હા હા, ચોક્કસ ચોક્કસ. કાલે રૂબરૂ ચાલો, મળવું હાલો. તો- ભલે હે બેન. કાલે રૂબરૂ જ મળીએ તો આપણે હા, ભાઈ. હું તો આ નંબર તમારા છે ને, હા હા હું સેવ કરી લઉં બેન. પણ હવે બને એટલું એક જો પૈસા લેવાની કઈ તમારી અપેક્ષા હશે તો એમાં એક અમે નથી હોતા કે કાર્યકર તરીકે તમારા સમાધાન માટેનો પ્રયાસ કરવાની આપણે કોશિશ કરીશું. હા બરાબર. મને ઈવડે ઈ લોકો અહીંયા રામોદ આવ્યા હતા ને, હા અને મને જે કીધું તું ઈ હું તમને મેં વેરિફિકેશન કરાવ્યું કે ભાઈ આવું આવું થયું તું, ઈ હતું ને એમ. હા 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 હા, એટલે મને નકર હું છે ત્યારે હું તમને ફોન નહોતો કરી શકો, કેમ કે મને થોડુંક આવું બધું થયા કરે છે મારે. એટલે કાંઈ વાંધો નહીં બેન, તમે તમારો ફોટો મોકલો, સારા ફોટા મોકલો. પવનપુત્ર ટ્રાવેલ્સ ના માલિક, હા હા લખું મસ્તીનું, કાંઈ ઘટે નહીં, અને ટ્રાવેલ્સ રાખીશ. બરાબર બરાબર, ચોક્કસ અને ચોક્કસ. ડ્રાઈવર એટલો બધો હોશિયાર હતો કે ટ્રાવેલ્સ નું ડ્રાઇવિંગ કરવાને બદલે અલકાબેન ને ડ્રાઇવિંગ કર્યું. હા હા, જો તમારે મજા જ આવે. મિત્રો, પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળી આજના સમયમાં અમુક સ્ત્રીઓ કેટલા જોડે પ્રેમ સંબંધમાં પડાય છે તેનું કંઈ નક્કી જ હોતું નથી. સુરતના પવનપુત્ર ટ્રાવેલ્સના માલિક અલકાબેન પટેલે 3-4 વ્યક્તિ સાથે પ્રેમ કર્યો અને છેલ્લે ડ્રાઈવર સાથે પ્રેમમાં પડ્યા. તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો, અને આવા અવનવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.